ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું લાલ મરચાંના પટ્ટી ભજીયા. તો એના સારું આપણે લાલ મરચાં લીધા. તો આ રીતના 6 થી 7. તો અત્યારે માર્કેટમાં બહુ લાલ મરચાં આવતા હોય, તો સાઈડમાં તમે સંભારાની જેમ ખાઈ શકો અને નાસ્તામાં આપણે ભજીયા બનાવી એ રીતે તમે ખાઈ શકો, કેમ કે આ બહુ તીખા નથી હોતા મરચાં. અને થોડુંક આપણે એમાં લીંબુ નાખીશું, અડધુંક. અને લોટ આપણે અડધો કપ ચણાનો લોટ, બેસન આપણે એ લીધું છે, અને અડધો કપ આપણે લીધો છે ચોખાનો લોટ. મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે, અને રેગ્યુલર મસાલા થોડા ઘણા આપણે હળદર, થોડીક હિંગ ને ધાણા જીરું એ રીતે જરૂર પડશે. અને પાણી જરૂર પડે તો એમાં મિક્સ કરવામાં પાણી જરૂર પડે એ રીતે. અને તેલ જોઈએ આપણે તરવા માટે એને. બસ આટલી વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે આ મરચાં છે એને આપણે સુધારી લઈશું. તો આ રીતે એનું ઉપરનું ડીટીયું કાઢી નાખીશું. આ રીતે એના 4 ભાગ કરશું. અને એમાંથી આ વધારાના બીજ કાઢી નાખવાના થોડાક. આ નસો ને એ હોય એ આ રીતે. મરચાં આપણે આ રીતે સુધારી લેવું. તો અત્યારે એકદમ સરસ શિયાળો છે એટલે મરચાં માર્કેટમાં મસ્ત લાલ મરચાં આવે છે. તો તમે અલગ અલગ રીતે રાયતા બનાવી શકો, એ રીતે બનાવી શકીએ આપણે એમ. તો બધાય મરચાં આપણે આ રીતે સુધારી લેવું. આ બહુ તીખા હોતા નથી, તળી નહીં તમે ખાઈ શકો, તળેલા મરચાંય મજા આવે આપણે, અને શેકેલાય ખાઈ શકો. મરચાં તો એમ લાલ મરચાં સિઝનમાં આવતા હોય એટલે ઘરમાં હોય જ એમ. અલગ અલગ રીતે આપણે ખાઈએ, ચટણી બનાવીને ખાઈ. તો આ લાલ મરચાંની એકદમ મસ્ત મીઠી ચટણી થાય છે, અને તમે એને આખું વરસ સ્ટોર કરીને રાખી શકો. એની રેસીપી આપણે અરુસ કિચનમાં મૂકી છે એમ. તો એકદમ મસ્ત લાગે છે, મીઠી અને તીખી ને ખાટો અને બધોય સ્વાદ આવે છે એમાં. અથાણાની જેમ તમે આખું વરસ એને સ્ટોર કરીને રાખી શકો એમ. એકદમ સરસ લાગે. તો આ રીતે બધાય મરચાં સુધારી લેવું આપણે. તો પહેલાં આપણે તેલ ગરમ મૂકી દેવું. તો મરચાં સુધારીને બધું કરીએ ત્યાં સુધીમાં આપણે તેલ ગરમ થઈ જાય એમ. એટલે ફટાફટ વાર ના લાગે બનાવતા, અને એકદમ જલ્દી થઈ જાય, તમે ગમે ત્યારે બનાવી શકો એમ. લીલા મરચાંના તો આપણે બનાવતા જ હોય, પણ આ રીતે આપણે લાલ મરચાંને બનાવી. તો મરચાં આપણે બધાય આ રીતે સુધારી લીધા છે, અને આપણે એને પહેલાં જ ધોઈ નાખ્યા હતા આખે આખા જ. તો આમાં બીજા મસાલા નાખીશું આપણે. તો મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે. થોડીક હળદર નાખીશું આપણે. અને થોડુંક ધાણા જીરું. થોડીક ઉપર હિંગ નાખીશું આપણે. તો આ રીતે મરચાંમાં બધો મસાલો ચડી જાય. હવે આપણે નાખીશું આમાં લોટ. તો બે આપણે જરૂર પ્રમાણે વાપરવાનો. આપણે અડધો કપ લીધો છે, ના આપણે 4 જ લીધો છે. તો પહેલાં બે અડધો આમાં નાખીશું આ રીતે, 2 ચમચી ભરીને. ચોખાનો અને બેસન બે ચણાનો લોટ.
થોડુંક પાણી ઉપર આ રીતે હાથમાં લઈને આ બધું મિક્સ થાય એટલું જ પાણી આપણે જરૂર પડે. વિનુ મામાને બહુ ભાવે આ મરચાં, બહુ ભાવે ને. તો બધા મરચાંમાં લોટ ચડી જવો જોઈએ એ રીતે આપણે લોટ નાખવાનો એમ. જો જરૂર પડે તો થોડોક વધારે નાખવાનો. તો થોડોક જ નાખશું આપણે, 1 ચમચી 2. તો આ રીતનું આપણે તૈયાર કરવાનું. થોડુંક ઉપરથી લીંબુ નાખી દઉં, અડધું લીંબુ. સેજ ખટાશવાળા થાય ને સરસ લાગશે ખાવામાં. તો તેલ આપણે ગરમ થવા દે. તો એકવાર આપણે તેલ ચેક કરી લેવું. તો તેલ ગરમ થઈ ગયું. ગરમ થઈ જાય એટલે ગેસ ધીમો કરી દેવાનો. હવે આમાં આપણે તળી લેવું આને. એકદમ મસ્ત લાગે છે આ ભજીયા ખાવામાં. આ રીતના આપણે કરવાના. એટલે ચોખાનો લોટ નાખ્યો છે એટલે અસલ કડક ખાશે. તો કોઈ પણ ભજીયા બનાવ્યો તો એમાં સાઈડમાંય તમે ખાઈ શકો અને આને તમે સંભારાની જેમ ભેગું સર્વ કરી શકો એમ. તો બધાય આપણે આ રીતે બનાવી લેવું. તો આપણે બધાય આ રીતે બનાવી લીધા છે. એકદમ મસ્ત લાગે છે, ટેસ્ટી એકદમ. ગમે એને ભાવશે. મને લાલ મરચાં બહુ તીખા નથી હોતા એટલે કોઈ પણ ખાઈ શકશે એમ. તો આપણે બધાય બનાવી લીધા સારી રીતે. એકદમ મસ્ત લાગશે. તો ઉપરથી તમે કંઈ પણ મસાલો નાખીને ખાઈ શકો. આપણે થોડુંક ઉપરથી હંચર આ રીતે નાખી દેવું, મસ્ત લાગશે.
તો તૈયાર છે આપણા લાલ મરચાંના પટ્ટી ભજીયા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા લાલ મરચાંના પટ્ટીવાળા ભજીયા.